કેશોદમાં મર્સિડીઝ કારનો કહેર, બે બાઇકને અડફેટે લેતા 4 ઈજાગ્રસ્ત, બાળક અને ગર્ભવતી મહિલા સહિત 4 લોકોને ઈજા. કાર ચાલક વિરુદ્ધ નોંધાયો પોલીસ સ્ટેશનમાં ગુનો. નમસ્કાર, સહજન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. કેશોદ શહેરમાં મર્સિડીઝ કાર દ્વારા 2 અલગ અલગ બાઇકને અડફેટે લેતા બાળક અને ગર્ભવતી મહિલા સહિત કુલ 4 લોકો થયા ઈજાગ્રસ્ત. અકસ્માતને કારણે કેશોદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ તરફથી કેશોદ તરફ આવી રહેલી મર્સિડીઝ કાર સૌ પ્રથમ કેશોદ માર્કેટિંગ યાર્ડ નજીક એક બાઇકને અડફેટે લીધી હતી અને ત્યારબાદ કાર કેશોદ ચોકડી નજીક પહોંચતા બીજી બાઇક સાથે પણ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં હુસેન સુલેમાન કોલારી ઉંમર વર્ષ 30, અફસાના સુલેમાન કોલારી ઉંમર વર્ષ 25, મોહમ્મદ હુસેન કોલારી ઉંમર વર્ષ 8 અને જગદીશ રતિલાલ ભૂત ઉંમર વર્ષ 66 ઈજાગ્રસ્ત થયા હતા અને આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર મર્સિડીઝ કારનો રજિસ્ટર નંબર GJ11 AS 3060 હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક હિતેશ ચનિયારાની ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ પોલીસે ઈજાગ્રસ્ત હુસેન સુલેમાન કાલેરીનું નિવેદન નોંધી કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને વાહનની ઝડપ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. કેશોદ અને આસપાસ હાઈવે માર્ગો પર વધતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. રોડ પર સ્પીડ બ્રેકર, સિગ્નલ અને પેટ્રોલિંગની વ્યવસ્થા અંગે પણ સ્થાનિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજન સંદેશ ન્યૂઝ, કેશોદ. અમે જુનાગઢ દવાખાને ગયા હતા બતાવવા, અને જુનાગઢ દવાખાનેથી આવતા હતા ને તો 4 વ્હીલવાળાએ ઠાટેથી ઉપાડી લીધા કેશોદ બ્રિજ પડખે, ને મને, મારી ઘરવાળીને ને મારા છોકરાને ત્રણે લાગી ગયું છે. અત્યારે કેશોદ સિવિલમાં.